ઘણા મમ્મીઓ મને પૂછે છે કે મેડમ પ્રેગ્નન્સી દરમિયાન બેબી કિકિંગ વધારે કરે છે તો શું નોર્મલ છે કે પ્રોબ્લેમેટિક છે? આજે હું તમને બેબી કિક પાછળનો સાયન્સ અને આયુર્વેદ ટ્રુથ તમને સમજાવીશ. પ્રેગ્નન્સીમાં બેબીનું કિક કરવું એ ગુડ સાઇન છે. એનો મિનિંગ એવો થાય છે કે બેબીની નર્વસ સિસ્ટમ એક્ટિવ છે. તો ચાલો આપણે એના કારણ જોઈએ. ફર્સ્ટ કે મધરનું સુગર લેવલ ચેન્જ થાય છે. જો મમ્મીએ સ્વીટ અથવા તો કોઈ હેવી ફૂડ લીધું છે તો બેબી સડન કિક કરે છે. સેકન્ડ છે ઇમોશન્સ. જો મધર સ્ટ્રેસ ફીલ કરે છે તો બેબી પણ સ્ટ્રેસ ફીલ કરે છે અને કિક વધારે છે. અને જો કામ હોર્મોન અપ જાય તો બેબી રિધમેટિક કિક કરે છે. થર્ડ, સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન્સની ઇફેક્ટ. લાઉડ ટીવીનો વોઇસ છે અને આર્ગ્યુમેન્ટ જ્યારે વધી જાય છે ત્યારે સડન કિક કરે છે. જ્યારે મમ્મી સોફ્ટ મ્યુઝિક સાંભળે છે ત્યારે સોફ્ટ મુવમેન્ટ થાય છે. આયુર્વેદ શાસ્ત્ર પણ એવું કહે છે કે માતા જે ઇમોશન્સને ફીલ કરે છે તેવું જ બાળક રિસ્પોન્સ કરે છે. એક્સેસિવ, સડન એન્ડ પેઇનફુલ મુવમેન્ટ, ઇમોશનલ ઓવરલોડ એન્ડ ડાયજેશન ડિસ્ટર્બન્સનું આ સિગ્નલ હોઈ શકે છે. જો બેબી કિક કરે છે અને તમને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે તો આ 4 પોઈન્ટને તમે પ્રેક્ટિકલી એપ્લાય કરી શકો. સીટ કામલી, શાંતિથી બેસી અને ડીપ બ્રીધિંગના 5 રાઉન્ડ લો. તમારા પેટ ઉપર હાથ મૂકી અને ગર્ભ સંવાદ ચાલુ કરી દો. વોર્મ વોટરને સિપ સિપ કરીને પીઓ. જો તમે બેબીની મૂવમેન્ટ શીખવા અને સમજવા માંગો છો અને સ્ટ્રેસ ફ્રી પ્રેગ્નન્સી ઈચ્છો છો તો આજે જ મમ્મી પાઠશાલાનો કોન્ટેક્ટ કરો.